ઇન્ડોનેશિયામાં તો અત્યારે હું અને દર્શિલભાઈ બનાવી રહ્યા છીએ ઢોસા માટેની કોકોનટ ચટણી. તો એના માટે અમે સૌપ્રથમ લઈ લીધું છે ઝીણું ટોપરાનું ખમણ, પછી અમારી પાસે છે ડાળિયા, લીંબુ, અમારી પાસે છે કોથમરી, પછી છે મીઠું મિર્ચી અને છે મિર્ચી મરચાં સુધારેલા. તો સૌપ્રથમ અમે ડાળિયા લઈ લીધા છે અને ડાળિયાને અમે કરશું ક્રશ. ओके आपका नाम बता दीजिए तो ડાળિયાને आपका नाम बता दीजिए आपका नाम नहीं बताएंगे क्योंकि ગુજરાતીમાં બોલો છે, હિન્દીમાં कोई ना અક્ષરને ઓલા નાખી દીધું છે सुगंध एकदम अच्छी आती हुई એટલે ગુજરાતી वो हमें नहीं आता अरे સ્ટોપ કરી. ओके डन 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 તો ડાળિયા અમે ક્રશ કરી લીધા છે અને ડાળિયાને અમે અલગ વાટકીમાં કાઢી લઈશું. હલો, ડાળિયા ક્રશ થઈ ગયા. नाइस કરી દે સ્ટોપ. आटा लगता है ફેરો. તો હવે જાર અમે ચેન્જ કરી લીધી છે અને એમાં નાખશું મરચા, કોથમીર, ચાલુ ને, અને થોડુંક પાણી. કેટલું કહીજો? बस 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 खटारा नहीं करा હવે ચાર પેક કરીને ऊपर से दिखाते દેખાય છે. दिखाए થઈ ગયું છે. यस ले જોજો. थैंक यू હવે શું કરવાનું? काटवाना આમાં નાખવાનું. ચાલો. हाँ આનો बेसन आ गया है હાલો, બેસન આ ગયા. ટોપરાનું ખમણ આટલું જ નાખ દઉં બધું. અડધું, આનું અડધું. 3 ટેબલ સ્પૂન ટોપરાનું ખમણ નાખેલું છે. 3 ટેબલ એટલે મીઠું કેટલું? 3 ઘડિયા સ્વાદ અનુસાર મીઠું કેટલું પણ ચાકી લેવાનું એટલે હાલો, સ્પૂન લઈને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. હા, એમ નો હવે સ્પૂન લીધી તો કઈ જ દે હાફ સ્પૂન એટલું જ નમક હાલો, હાફ સ્વાદ સ્પૂન અનુસાર મીઠું નાખ્યું. અને લીંબુ કેટલું? જેને ન ખબર પડતી હોય એને ચાખી લેવાનું એમ 3 4 5. હમ. હવે પાછું ચડાવો ને આને. હા હાલ ચાલશે હું હાલો, બધી આઈટમ આમાં નાખીને હા પાછું મિક્સચર ઉપર ચડાવી દીધું છે. મારું મોઢું આવે કે નહીં? ક્યારેક ક્યારેક થઈ જાય. એટલે કોનું મારું देखा तारू आवे है ना तो आप कोई हम इसका नहीं क्या बोलते नहीं પાણી નાખવું પડશે. હરખું મિક્સ નથી થયું. આ તો નાખી દો ને કોથમીર. આ એ ભાઈ બંધ કરી ઘડી. તો થઈ ગઈ છે અમારી ચટણી ક્રશ. હવે આને અમે વાસણમાં કાઢી લેશું. તો સ્ટોપ. એટલે એક તપેલીમાં 2 નંબરની તપેલીમાં કાઢી લીધી છે ચટણી. અને હવે આમાં અમે મારશું તડકો. શિયાળાની સાંજે તડકો મારવાનો છે ગરમી માટે. તડકા મારવા માટેનું સ્પેશિયલ વાસણ આવી ચૂક્યું છે. અને અહીંયા દર્શિલભાઈ ઢોસા બનાવી રહ્યો છે. આ છે ખીરું. અહીંયા સાંભાર તૈયાર થઈ રહ્યો છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ચટણીને અહીં બાજુમાં જ રાખેલી દીધી છે. એટલે ફટાફટ તડકો મારીને મને નાખી દેવાનું. તડકા માટે પહેલાં અમે રાઈ લીધી છે, મીઠા લીમડો છે અને મરચું. આ છે તડકાનો રાજા, કાશ્મીરી લાલ મરચું.
તો સૌપ્રથમ રાઈ નાખી દીધી છે મેં, તેલ આવી ગયું છે. આ બે એકાદ નાખી દેવાનું. નાખી જ દઉં. હાલો, મસ્ત મજાનો તડકો લાગી ગયો છે. અને પછી હાલો, સ્પેશિયલ તડકાવાળી કોકોનટ ચટણી તૈયાર થઈ ગઈ છે. આવી જ રેસીપી માટે મને ફોલો કરતા રહો.